ઘણી બધી મહિલાઓને યુટેરન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયની કોથળીમાં ગાંઠ આવતી હોય છે. એના માટે ઘણી બધી દવાઓ લીધી હશે, વારંવાર ડૉક્ટરના ધક્કા ખાઈને થાકી ગયા હશો, કેટલી બધી વાર તો સોનોગ્રાફી કરાવી હશે, પણ આ ગર્ભાશયની ગાંઠ જતી કેમ નથી? આવું કેમ? ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે તમારા ગર્ભાશયની કોથળીમાં ગાંઠ છે, એટલે તરત જ દર્દીને એમ લાગે કે ગાંઠ એટલે કે કેન્સર છે. ગાંઠ થઈ છે પણ એ કેન્સર છે એવું જરૂરી નથી, પણ એની સાવચેતી અવશ્ય તમારે રાખવી પડશે, કારણ કે જો સાવચેતી રાખવામાં નહીં આવે ને તો ભવિષ્યમાં ખૂબ જ મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ડરવાની કાંઈ જરૂર નથી, આનો ઉપચાર પણ શક્ય છે. અમારા દ્વારા આવા ઘણા બધા દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તો એના રિસર્ચ પરથી દવાઓ બનાવવામાં આવતી હોય છે. તો આ પ્રકારની ગર્ભાશયની ગાંઠોને ઓગાળીને આ દવાઓ દૂર કરે છે, કંઈ પણ સર્જરી વગર. ઘણી વખત દર્દીને ખબર જ નથી હોતી કે આના માટે આપણે શું કરવું જોઈએ. તરત જ સર્જરી કરી દેતા હોય અથવા તો કોથળી જ કાઢી નાખવામાં આવતી હોય, પણ એવું નથી. ચોક્કસ ટ્રીટમેન્ટ જો કરવામાં આવશે ને તો આ જે ગર્ભાશયની ગાંઠો છે ને એને આપણે વધારે સારી રીતે દૂર કરી શકશું.